નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવની ભક્તિ, શિવ મહિમા એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ભગવાન ભોલેનાથ ખૂબ દયાળુ છે. એનું નામ જ ભોલેનાથ છે. ભાવનાથી આપણે જે પણ કંઈક એમને માટેનું પૂજન અર્ચન કરીએ, યાદ કરીએ, તો પણ એ આપણા ઉપર કૃપા કરતા હોય છે. એમની કૃપા અવશ્ય થાય છે. આપણા ગયા એપિસોડમાં આ બાબતે બધી ઘણી વાતો કરી ચૂક્યા છીએ. શિવના વિશે આપણે જેટલું પણ વાતો કરીએ એટલી ઓછી છે. એનો અંત આવી શકે એમ નથી. ભાવથી આપણે બીલીપત્ર ચડાવીએ, ભાવથી આપણે દૂધ ચડાવીએ, ભાવથી જળ ચડાવીએ, ભાવથી આપણે નામ સ્મરણ કરીએ, ભાવથી એમને યાદ કરીએ, તો આ દેવોના દેવ મહાદેવ આપણા ઉપર કૃપા વરસાવતા હોય છે. એમની અમી દ્રષ્ટિ આપણા ઉપર રહેતી હોય છે. ભગવાન ભોલેનાથ અંતિમ સમયે એટલે કે મૃત્યુના દેવતા કહેવાય છે. તો જ્યારે ભોલેનાથની આપણે પૂજન અર્ચન કાયમ માટે, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે ને આપણે એમને યાદ કરીએ એવું નહીં, એમને કાયમ યાદ કરતા રહીએ કે જેથી આપણો જે અંતિમ સમય છે તે એકદમ સાચવી લે ભગવાન ભોલેનાથ. એમને નહીં યાદ કરીએ તો પણ એ સાચવવાના છે, કારણ કે એ તો મૃત્યુના દેવતા છે. પરંતુ આપણે એને યાદ કરીએ તો આ એક વ્યવસ્થિત જેને કહેવાય કે જતાં જતાં પણ આપણે શિવને ભૂલ્યા નથી અને એ એમના શરણમાં લઈ લે છે. મૃત્યુ આપણું સુધારી દે છે. આવ્યા છે, જીવન છે, મળ્યું છે, બરાબર છે. આવ્યા છે તો જવાનું છે, એ નક્કી છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ જ કહેવાય છે. જન્મ છે, થાય છે તે બ્રહ્માજી છે. વચમાં જે જીવન છે તે વિષ્ણુ છે. પાલન પોષણ ભરણ પોષણ બધું ચાલે છે. પાલન પોષણ ભરણ વિષ્ણુના લીધે ચાલે છે. વિષ્ણુના જે ભગવાન વિષ્ણુના અર્ધાંગની છે તે મા લક્ષ્મી છે. એટલે કે લક્ષ્મી આપણી પાસે બરાબર આવતી રહે જીવન દરમિયાનમાં અને આપણું ભરણ પોષણ ચાલતું રહે. અને છેલ્લે મૃત્યુના દેવતા અંતિમ મહેશ્વર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, પરંતુ સૌની ઉપર આ જે કહેવાય કે એના ઉપર જે છે તે ભગવાન ભોલેનાથ પર, ત્રણેયની ઉપર જે પર છે તે શિવ છે. અને એને શિવનું નામ આપો, અગર તો બીજું કંઈક ઈષ્ટદેવ જે કંઈક આપણા હોય છે એનું નામ આપીએ, કશું ખોટું નથી. પરંતુ અંદરનું જે પરમ તત્વ છે આપણા દરેકમાં બિરાજમાન છે તે બધામાં એક સરખું જ છે. કોઈ એમ નથી કહેતું કે મારામાં લાલ છે ને મારામાં પીળું છે ને મારામાં આમ છે ને મારામાં આમ છે. એ જ પરમ તત્વ, એ જ જ્યોત ઝળહળે છે. એ જ્યોત જે ઝળહળે છે આપણી અંદર, અને એના જ્ઞાનના પ્રકાશમાં આપણે આપણી વાતો કરી સહીએ છીએ. આ જે કંઈક બોલીએ છીએ, જે કંઈક સાંભળીએ છીએ, જે કંઈક જોઈએ છીએ, તે અંદર આપણી અંદર બિરાજમાન છે જ, તો જ બોલી શકીએ છીએ. તો આ વાત સમજજો. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. સારું લાગતું હોય લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની આપ ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.